લોકોને એવું લાગે છે કે ગુજરાતી સંગીત એટલે માત્ર ગરબા, પણ એવું નથી. હમણાં જે સ્વર સાંભળ્યા એ છે લગ્ન ગીત, જેને ફટાણા પણ કહે છે, અને જે કંકોત્રીથી 7 ફેરા સુધી આનંદ અને પરંપરાનો રંગ ધરાવે છે. આજે તાલ ગુંજ્યો એ છે લોક સંગીત, એટલે કે લોકોના આનંદ, દુઃખ અને જીવનની કહાની. સવારની શાંતિમાં ગુંજતો આ ભક્તિભાવથી ભરેલો સ્વર એટલે પ્રભાતિયા, જે આત્માને જાગૃત કરે છે. આ શબ્દોમાં હતી શૂરવીરતા, કારણ કે એ હતા દુહા અને સપાખરા, જેમાં ગુજરાતના ગૌરવની કહાની ધબકે છે. માના ખોળામાં બાળક માથું મૂકીને હુઈ જાય ને માનો માથે મીઠો હાથ મંડે ફરવા, ત્રિતાપથી થાકેલું બાળક હુઈ જાય. હમણાં જે સ્વરોએ સંસ્કૃતિની સુગંધ ફેલાવી એ હતા લોક સાહિત્યના સ્વર, લોકકથાઓ અને ઇતિહાસથી ભરપૂર. અને હવે ગરબાનો તાલ. નવરાત્રીની રાત્રે ઘૂઘરા જણજણે અને ઘાઘરા લહેરાય ત્યારે આખું એ ગુજરાત આ સ્વરમાં ધબકે છે. ગુજરાતી સંગીતના દરેક સ્વરમાં એક કહાની છે, અને દરેક કહાનીમાં છે આપણી માટીની સુગંધ. અને આવી જ વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરો.